હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના ફેમસ એવા રાજા રાણી પરોઠાની રેસીપી। આ પરોઠા શાકભાજીથી ભરપૂર છે। જો તમારા બાળકો શાકભાજી ન ખાતા હોય તો આ પરોઠા બનાવીને ખવડાવજો, તેમને ખૂબ જ ભાવશે અને પીઝાને પણ ભૂલી જશે, એટલા ટેસ્ટી બને છે આ રાજા રાણી પરોઠા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તેનો ઉપયોગ કરવાનો છે। હવે તેની સાથે આપણે 1 કપ જેટલો મેંદો એડ કરીશું અને તેની સાથે 2 મોટી ચમચી જેટલી સોજી પણ એડ કરી લઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું। હવે તેમાં 2 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ, તેથી તેલનું મોણ છે તે લોટમાં સારી રીતે ભળી જાય। અહીં તમે મોણમાં ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધી લઈએ। પાણી બધું એકસાથે નથી એડ કરવાનું, પાણી થોડું એડ કરતા જવાનું છે અને પરોઠાનો લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે। હવે તેની પર આપણે થોડું તેલ એડ કરી દઈએ અને લોટને સારી રીતે મસળી લઈએ। આ લોટ બાંધવામાં મને 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે। ત્યારબાદ ઢાંકણ ઢાંકીને લોટને સાઈડમાં રાખી દઈએ, તેથી લોટ છે તે સરસ એવો સેટ થઈ જાય। હવે પરોઠાના સ્ટફિંગનો મસાલો બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઝીણી સુધારેલી કોબી, ત્યારબાદ 1 કપ જેટલું ખમણેલું ગાજર। હવે મેં અહીં 3 કલરના કેપ્સિકમ કે પછી બેલ પેપર લીધા છે, રેડ, ગ્રીન અને યલો, તેને પણ આપણે એડ કરી લઈએ। આ ત્રણેય કેપ્સિકમ મેં 1/4 કપ જેટલા લીધા છે। જો તમારી પાસે આ કેપ્સિકમ બધા જ કલરના ના હોય તો તમારી પાસે જે પણ કલરના કેપ્સિકમ હોય તે તમે આમાં એડ કરી શકો છો। ત્યારબાદ 1/4 કપ જેટલી સૂકી અને લીલી ડુંગળીનો જે આગળનો સફેદ ભાગ છે તે ઝીણો સુધારીને લેવાનો છે। હવે મીડિયમ સાઇઝનું ઝીણું સુધારેલું ટામેટું અને 1/4 કપ જેટલા લીલી ડુંગળીના પાન। જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે 1 ઝીણું સુધારેલું લીલું મરચું, ત્યારબાદ 1 કપ ઝીણી સુધારેલી કોથમીર એડ કરી લઈએ। હવે મેં અહીં 1 નંગ બટેટું લીધું છે, જેને મેં પહેલેથી જ બાફીને રાખ્યું હતું। તો બટેટાને આવી રીતે આપણે ખમણીને એડ કરીશું। અહીં તમે બાફેલા બટેકાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા પણ કરી શકો છો, અને જો તમને બટેટા ન ભાવતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 100 ગ્રામ જેટલું ખમણેલું પનીર। લારી પર મળતા પરોઠામાં પનીર અને ચીઝનું પ્રમાણ વધારે હોય છે। હવે 50 ગ્રામ જેટલું ચીઝ એડ કરીશું। ચીઝને પણ મેં ખમણીને લીધું છે। અહીં ચીઝ અને પનીરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર, 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર। અહીં ધાણા જીરું એડ કરવાથી શાકભાજીમાંથી નીકળતું જે પાણી હોય છે તેને એબ્ઝોર્બ કરી લે છે। ત્યારબાદ અડધી નાની ચમચી હળદર, અડધી નાની ચમચી સંચળ પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી શેઝવાન ચટણી અને 1 નાની ચમચી જેટલા કાળા મરીનો પાવડર એડ કરીશું। ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં મીઠું આપણે પહેલાં થોડું ઓછું જ નાખવાનું છે, કારણ કે ચીઝ અને શેઝવાન ચટણીમાં મીઠાનું પ્રમાણ હોય છે, અને બધો જ મસાલો જ્યારે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે મીઠું ટેસ્ટ કરીને ત્યારબાદ એડ કરજો। તો તમે જોઈ શકો છો કે પરોઠાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે। અહીં જો તમને આ મસાલો થોડો ઢીલો લાગે તો તેમાં તમે થોડું એટલે કે 1 ચમચી જેટલો ઘઉંનો લોટ અથવા તો મેંદો એડ કરી શકો છો। તો હવે બાંધેલા લોટને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે, અને આ લોટને આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે મસળી લઈએ। હવે તેમાંથી થોડો લોટ લઈ અને તેનો આપણે લોહો બનાવી લઈએ। મીડિયમ સાઇઝનો આપણે લોહો તૈયાર કરવાનો છે। ત્યારબાદ આપણે પરોઠાને વણી લઈએ। આ પરોઠું આપણે ન વધારે પાતળું કે ન વધારે જાડું એવી રીતે વણવાનું છે। અહીં આપણે 2 પરોઠા વણીને ત્યારબાદ તેમાં પરોઠાનો મસાલો લગાડવાનો છે, તેથી પરોઠાને ચારેય બાજુ મસાલો સારી રીતે લાગે અને કિનારીથી પણ મસાલો બહાર ના નીકળે। તો જેમને પરોઠામાં ડાયરેક્ટ મસાલો સ્ટફ કરીને વણતા ન ફાવે તો તેના માટે આ બેસ્ટ ટ્રીક છે। તો બંને પરોઠા વણાઈ ગયા છે। હવે મસાલો આપણે પરોઠામાં લગાડી લઈશું। આવી રીતે આખા પરોઠામાં મસાલો સારી રીતે લગાડવાનો છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।
ત્યારબાદ બીજું પરોઠું લઈ મસાલાવાળા પરોઠા પણ આપણે રાખી દઈશું અને ચારેય બાજુથી પરોઠાને કવર કરી લઈશું. હળવા હાથેથી કિનારીને પ્રેસ કરી લેવાની છે, તેથી મસાલો છે તે પરોઠામાંથી બહાર ન નીકળે. તો આવી રીતે ચારેય બાજુથી પરોઠાને કવર કરી લઈએ. ત્યારબાદ હળવા હાથેથી પરોઠાને એકવાર વણી લઈએ, તેથી જે મસાલો આપણે પરોઠામાં સ્ટફ કર્યો છે તે સારી રીતે સેટ થઈ જાય. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં રોટલીનો તવો પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધો હતો. તો તવો થોડો ગરમ થઈ ગયો છે, એટલે હવે આપણે પરોઠાને તવા પર રાખી દઈશું. અહીં મારી પાસે આ તવો થોડો નાનો છે, એટલે મેં મીડિયમ સાઇઝના પરોઠા બનાવ્યા છે. અહીં તમે આ પરોઠા આનાથી નાના અથવા તો આનાથી મોટા પણ બનાવી શકો છો. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ પર જ રાખવાની છે. પરોઠું એક બાજુ થોડું એવું શેકાઈ જાય એટલે તેને આપણે પલટાવી લઈશું અને થોડું ઘી લગાડી દઈશું. અહીં તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ આ પરોઠામાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે પરોઠાને બંને બાજુથી ઘી લગાડીને સારી રીતે શેકી લેવાના છે. આ પરોઠાને શેકાતા 2 થી 3 મિનિટનો સમય લાગે છે. પરોઠાનો હળવો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને શેકવાના છે. તો અહીં જુઓ, આ પરોઠું સરસ એવું શેકાઈ ગયું છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે તે જ તવા પર એક નાની ચમચી જેટલું માખણ એડ કરીશું અને માખણ જ્યારે થોડું મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે જે પરોઠાનો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તેમાંથી એક મોટો ચમચા જેટલો એડ કરીશું અને મસાલાને બટરમાં સારી રીતે સોતે કરી લઈએ. અહીં જો તમારી પાસે બટર ના હોય તો તમે ઘી અથવા તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને ગેસની ફ્લેમ છે તે લો પર જ રાખવાની છે, નહીંતર મસાલો છે તે બળી જશે. તો મસાલો સારી રીતે સોતે થઈ ગયો છે. હવે પરોઠાને પીઝા કટરની મદદથી આવી રીતે કટ કરી લઈએ. તો છે ને એકદમ ક્રિસ્પી પરોઠાનું બહારનું લેયર. તો આ પરોઠાને આવી રીતે પીઝાની જેમ કટ કરી લેવાના છે. અને ત્યારબાદ જે આપણે મસાલાને સોતે કરીને રાખ્યો હતો તે આપણે આવી રીતે પરોઠા પર સારી રીતે લગાડી લેવાનો છે. અહીં જો તમને આ મસાલો વધારે ભાવતો હોય તો તમે પરોઠા પર આ મસાલો વધારે પણ લગાડી શકો છો. હવે પનીરને ખમણીને એડ કરીશું. અહીં પનીર તમને જેટલું ભાવતું હોય તેટલું તમે એડ કરી શકો છો. જેવી રીતે આપણે પીઝાનું ટોપિંગ કરીએ છીએ તેવી રીતે ચીઝ અને પનીરનું આ પરોઠા પર ટોપિંગ કરવાનું છે. હવે આવી રીતે ચીઝને પણ ખમણીને એડ કરી લઈશું. અહીં ચીઝનું પ્રમાણ પણ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. ત્યારબાદ ઝીણી સુધારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું અને લાસ્ટમાં આપણે થોડો ટમેટો કેચઅપ પણ એડ કરી લઈશું. અહીં તમે મેયોનીઝનો પણ ઉપયોગ કરી શકો છો. તો રેડી છે આપણા સુરતના ફેમસ એવા રાજા રાણી પરોઠા. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.